બોલો રામચંદ્ર ભગવાન કી જય, દ્વારિકાધીશ કી જય, ઓમકારેશ્વર મહાદેવ કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે, હર હર મહાદેવ. ગઈકાલની કથાને આગળ જોતા ભગવાન કહે છે આ માનવ જીવનનું લક્ષ્ય ભોગ નથી, આ મનુષ્ય જીવનનું લક્ષ્ય ભજન છે, ઈશ્વર ભજન છે. સંભાવ અને સદભાવ સિદ્ધ કરવા માટે સત્સંગની ખૂબ જ જરૂર છે. સંભાવ સિદ્ધ થાય છે ત્યારે જ્યારે દરેક જળ ચેતનમાં ઈશ્વરની ભાવના જાગે. આ બધું સમજાય ક્યાં? સત્સંગમાં. સત્સંગમાં જાય તો જીવની વિવેક પ્રાપ્ત થાય. માનવનો અવતાર પરમાત્માનું આરાધન કરવા માટે છે. મનુષ્યનો જન્મ તપ કરવા માટે છે. પશુઓ પણ ભોગ ભોગવે છે. મનુષ્ય કેવળ ભોગ પાછળ પાગલ બને તો પછી પશુ અને મનુષ્યમાં ભેદ શું? ભગવાને મનુષ્યને બુદ્ધિ આપી છે, જ્ઞાન આપ્યું છે, પશુને નહીં. આવતી કાલની ચિંતા માનવ કરે છે, પશુ કરતા નથી, કરી શકતા પણ નથી. પશુઓ તપ કરી શકતા નથી. અરે આ દેવતાઓ સ્વર્ગના પણ તપ કરી શકતા નથી. દેવો પુણ્યનો ભોગ ભોગવી શકે, તપસ્યાનો અધિકાર મનુષ્યોને જ આપવામાં આવ્યો છે. મનુષ્ય વિવેકથી ભોગ ભોગવે અને તપસ્યા પણ કરી શકે. માનવનું જીવન તપ માટે છે. તપના અનેક પ્રકારના પ્રકાર છે. દુઃખ સહન કરી સત્કર્મ કરે એને તપ કહેવાય. ઉપાસના કરવી એ તપ છે. અમાસ પૂર્ણિમાના દિવસોને અત્યંત પવિત્ર માનવામાં આવ્યા છે. આ દિવસે ઉપવાસ કરો, પરોપકારમાં શરીર ઘસાવવું એ પણ તપ છે. પરંતુ ગીતાજીમાં તપની એક સુંદર વ્યાખ્યા ભગવાને આપી છે. ગીતાજીમાં ભગવાન કહે છે ભાવ શુદ્ધિ એ મોટામાં મોટું તપ છે. ભાવ શુદ્ધિ. આપણે બીજું કઈ ન કરીએ પણ દરેક જીવ પ્રત્યે શુદ્ધ ભાવ, સારો ભાવ રાખીએ તો પણ એ તપ ચડિયાતું તપ છે. સર્વમાં ઈશ્વરનો ભાવ રાખવો એ પણ તપ છે. સર્વમાં ઈશ્વર બિરાજમાન છે એવો અનુભવ કરવો એ પણ મહાન તપ છે. ભાવ સંસદ શુદ્ધિથી એટલે કે અંતકરણની પવિત્રતાથી સદા સર્વદા હૃદયમાં શાંતિ અને પ્રસન્નતા રહેશે. પ્રિય અને સત્ય બોલવું એ વાણીનું તપ છે. પવિત્રતા, સરળતા, બ્રહ્મચર્ય, અહિંસા આ બધા તપ આ શરીર સંબંધી તપ છે. સર્વમાં સદભાવ, સંભાવ રાખનારના મનમાં કામ આવતો નથી. વિવાદ અને વાસનાનો વિનાશ કરવાનો આ શ્રેષ્ઠ ઉપાય છે. સર્વમાં સદભાવ રાખો, સર્વમાં ઈશ્વરનો ભાવ રાખો અને સત્કર્મ કરો તો તે સફળ થાય. દક્ષ પ્રજાપતિએ યજ્ઞ કરતા એમાં શુદ્ધ ભાવ એમાં શુદ્ધ ભાવ, સંભાવ ન રાખ્યો, તેથી એને દુઃખ સહન કરવું પડ્યું. યજ્ઞથી દક્ષનું કલ્યાણ થયું નહીં, કારણ કે એને ભગવાન શિવ પ્રત્યે કુભાવ રાખ્યો અને આ યજ્ઞ શરૂ કર્યો. દક્ષે યજ્ઞમાં કુભાવ રાખ્યો કે હું શિવજીની પૂજા નહીં કરું, તેથી યજ્ઞમાં વિઘ્ન આવ્યું. માટે કોઈ પ્રત્યે કુભાવ ન રાખો તો ધર્મ સફળ થશે. દક્ષ પ્રજાપતિના યજ્ઞની કથાનો ઉદ્દેશ હરિહરનો અભેદ બતાવવાનો છે. હરિ અને હર બે અલગ નથી, એ હરિ અને હર બે એક છે. એ તો લીલા કરવા માટે શરીરો જુદા જુદા દેખાય છે આપણને, પણ તત્વ દ્રષ્ટિએ હરિ અને હર એમાં કોઈ અંતર નથી. રાગ દ્વેષનો નાશ કરીને મનને શુદ્ધ કરવા માટે ભક્તિ છે. આ શિવજીનું ચરિત્ર કથામાં વક્તા અને શ્રોતાના પાપને બાળનારી છે. અધર્મના વંશથી તમે ચેતતા રહેજો. અધર્મની પત્નીનું નામ છે મૃષા દેવી. મિથ્યા ભાષણ કરવાની કુટેવ, એમાંથી થયો દંભનો જન્મ. લોકોને
વૈષ્ણવ કેવડાવવાની બહુ ઈચ્છા છે, પરંતુ કોઈને સાચા વૈષ્ણવ થવાની ઈચ્છા નથી. દંભનો પુત્ર લોભ અને લોભનો પુત્ર ક્રોધ. ક્રોધની દુરક્તિ એટલે કર્કશવાણી. મહાભારતના યુદ્ધનું અને રામાયણના કરુણ પ્રસંગોનું મૂળ આ કર્કશવાણી બતાવ્યું છે. દુર્યોધનનો પગ લપસ્યો અને એ નીચે પડ્યો એટલે ભીમ બોલ્યો, અંધસ્ય પુત્ર અંધ. આંધળાના પુત્રો તો આંધળા જ હોય ને. દુર્યોધનને આ શબ્દોથી આઘાત લાગ્યો એટલે મહાભારતનો આરંભ થયો. સીતાજીએ લક્ષ્મણને કર્કશ વચનો કહ્યા, તેથી લક્ષ્મણને વિના ઈચ્છાએ મારીચ રાક્ષસના છલ કપટ ભર્યા શબ્દો સાંભળીને એની પાછળ જવું પડ્યું. લક્ષ્મણની ગેરહાજરીમાં રાવણ સીતાને લઈ ગયો અને રામાયણ પ્રકરણ શરૂ થયું. માટે કર્કશવાણી કોઈ દિવસ બોલશો નહીં. આટલા દુર્ગુણોથી બચો તો પણ ઘણું બધું છે. કર્કશવાણીમાંથી થયો કળી, કલનું રૂપ તે કલી છે. ઇન્દ્રિયોને હરિરસમાં તરબોળ રાખવાનો ભાગવતનો મુખ્ય ઉદ્દેશ છે. કોઈ પણ રીતે સંસારથી અલગ થાવ અને ભગવાનના ભજનમાં ડૂબેલા રહ્યો, ભગવાનના ભજનમાં તરબોળ રહ્યો, એમાં ને એમાં જોડાયેલા રહ્યો, એ મુખ્ય ભાવ છે ભાગવતજીનો. નામદેવ દરજીનો ધંધો કરતા, ગોરો કુંભાર કામ કરતા, સેના નાઈ હજામતનો ધંધો કરતા, એ દરેકને પોતપોતાના ધંધામાંથી જ જ્ઞાન મળ્યું છે. વ્યવહારમાં શુદ્ધિ આવી એટલે જીત્યા. વ્યવહારમાં શુદ્ધિ આવે, વ્યવહારમાં શુદ્ધ ભાવ આવે એટલે તમે જીતી ગયા. અર્થ પ્રકરણનો આરંભ થાય છે. શાંતિ સંયમથી, સદાચારથી, સારા સંસ્કારથી મળે. સંપત્તિથી શાંતિ મળતી નથી. સંપત્તિથી તો વિકાર અને વાસના વધે છે. એટલે ધર્મ પ્રકરણ પહેલું અને અર્થ પ્રકરણ પછી. હવે આવે છે ધ્રુવજીનું આખ્યાન. હવે આવે છે ઉત્તાનપાદની કથા, જે જીવ માત્રની કથા છે. મૈત્રેય મહર્ષિ બોલ્યા કે મનુ મહારાજની 3 કન્યાઓના વંશનું વર્ણન કર્યું છે. મનુ મહારાજને 2 પુત્ર હતા, પ્રિયવત અને ઉત્તાનપાદ. પ્રિયવત રાજાના વંશની કથા 5મ સ્કંદમાં આવશે. ઉત્તાનપાદની કથા 4th સ્કંદમાં બતાવી છે. ઉત્તાનને 2 રાણી હતી, સુરુચિ અને સુનીતિ. સુરુચિથી જે પુત્ર થયો એનું નામ ઉત્તમ, અને સુનીતિથી જે પુત્ર ઉત્પન્ન થયો એનું નામ છે ધ્રુવ. ઉત્તાનપાદ એ જીવ માત્ર ઉત્તાનપાદ છે. માના પેટમાં રહેલો જીવ એ ઉત્તાનપાદ છે. જીવ જન્મે છે ત્યારે જેના પગ ઊંચા તે ઉત્તાનપાદ, જેના પગ ઊંચે અને મસ્તક નીચે એ ઉત્તાનપાદ. જન્મ થયો ત્યારે દરેકની આ સ્થિતિ હોય છે. જીવ માત્રને 2 રાણીઓ હોય છે, સુરુચિ અને સુનીતિ. મનુષ્ય માત્રને સુરુચિ વાલી લાગે એટલે તેમાં નીતિ રાણી થઈ જાય. ઇન્દ્રિયો માગે તે વિષયો ભોગવવાની ઈચ્છા તે સુરુચિ. સુરુચિ એટલે વાસના. આજકાલ બધાને સુરુચિ જ વાલી લાગે છે. મનને ઇન્દ્રિયોને ગમે તે મનુષ્ય કરે. એ શાસ્ત્રને પૂછે નહીં, ધર્મને પૂછે નહીં, કે કોઈ સંતને પૂછે નહીં. રુચિ એટલે મનગમતી ઈચ્છા. મન માગે તે ભોગ ભોગવવામાં આતુર બને એ સુરુચિનો દાસ, અને સુરુચિને આધીન થયો એને નીતિ અળખામણી લાગે. નીતિ ના પાડે તો પણ ઇન્દ્રિયોના સ્વભાવ પ્રમાણે મન વિષયો તરફ દોડે. લૂલી માગે એ બધું લૂલીને આપશો નહીં. ગળાને સોપારી વિના ચાલે નહીં. સોપારી મર્યાદા પાડીને ખાય એ બરાબર નહીં. મર્યાદા બહાર જાય તે સંયમ રાખી શકે નહીં. મનુષ્ય માત્રને સુનીતિ એટલે નીતિ વાલી લાગતી નથી, એટલે તે અણમાનીતી રાણી થઈ જાય છે. મનુષ્યને નીતિ ગમતી નથી, મનુષ્યોને સુરુચિ ગમે છે. જીવ માત્રને નીતિ પ્રિય નથી, રુચિ પ્રિય છે. સદાચાર સંયમથી નીતિમય જીવન ગાળવું એને ગમતું નથી. જીવને વાસનાને આધીન થઈ વિલાસી જીવન ગાળવું ગમે છે.
જીવ માત્રને નીતિને આધીન સદાચારી જીવન ગાળવું ગમતું નથી, પરંતુ વિલાસી સ્વેચ્છાચારી જીવન ગાળવું ગમે. રુચિને આધીન થશો તો ઉત્તમ ફળ મળશે. સુરુચિનું ઉત્તમ ફળ છે. સુરુચિના પુત્રનું નામ એટલે ઉત્તમ રાખવામાં આવ્યું છે. ઉત એટલે ઈશ્વર અને તમ એટલે અંધકાર. અસંસ્કાર એ જ અજ્ઞાન છે. ઈશ્વરના સ્વરૂપનું અજ્ઞાન એ જ ઉત્તમનું છે. ઇન્દ્રિયોના ગુલામ થશો તો ઈશ્વરના સ્વરૂપનું જ્ઞાન નહીં થાય. જે સુરુચિમાં ફસાય છે તે ભગવાનને ઓળખી શકતો નથી. ઈશ્વરનું જ્ઞાન વિરક્તને થાય. ઈશ્વરનું જ્ઞાન વિલાસીને થતું નથી. તમે ગીતાજીને પૂછો કે કેવા લોકોને ઈશ્વરનું જ્ઞાન થાય, તો કે છે જેનો સત્વગુણ વધે એને જ્ઞાન પ્રાપ્ત થાય. સત્વગુણ વધશે સદાચારી અને સંયમી જીવન જીવવાથી. આપણો સત્વગુણ કેમ વધે? તો કે સદાચાર વધવો જોઈએ, સંયમી જીવન જીવાય તો શરીરનો સત્વગુણ વધે. ઇન્દ્રિયો અને વિષયોનો સંયોગ થાય ત્યારે ક્ષણિક સુખ ઉત્પન્ન થાય. એ સુખ નથી, એ સુખનો આભાસ છે. દરાજ ખજવાળવાથી સુખ મળતું નથી, એ સુખનો ભાસ માત્ર છે. મનુષ્યની એક એક ઇન્દ્રિયોને વિષયો ભોગવવાની ઈચ્છા થાય છે. દાપણ આવે છે પણ ટકતું નથી. ઇન્દ્રિય અને વિષયના સંયોગથી ક્ષણિક સુખ મળે છે. ભોજન બહુ સરસ હોય તો ભૂખ કરતા વધારે ખવાશે, પેટમાં અજીર્ણ થશે અને ઉપરથી 2-4 અન્નપાશનની ગોળીઓ લેવી પડશે. આવા વખતે સુરુચિ કહે છે તું ખા, અને નીતિ કહે છે તું ખાવાનું હવે બંધ કર. તેથી જગતગુરુ શંકરાચાર્ય આજ્ઞા કરી છે કે સ્વાદિષ્ટ અન્નની યાચના ક્યારેય ન કરો. સ્વાદિષ્ટ ભોજનની યાચના ક્યારેય ન કરો. દેવ અવસાદ જે પ્રાપ્ત થાય એમાં સંતોષ માનો. જેનું ભજન સારું હશે, જેનું ભોજન સારું હશે એનાથી ભજન નહીં થાય. નીતિનું ફળ આરંભમાં કદાચ સુખ આપે પણ પરિણામે તો એ દુઃખ જ આપશે. ત્યારે વિષયાનંદ પરિણામે બહુ દુઃખ આપે છે. જેનું જીવન શુદ્ધ છે એને ભજનાનંદ મળે છે અને ભજનાનંદ કાયમ ટકે છે. જે નીતિને આધીન રહી પવિત્ર જીવન ગાળે એને ઈશ્વરનું જ્ઞાન થાય. સુનીતિથી ધ્રુવ મળશે. સુનીતિનું ફળ ધ્રુવ. તેથી સુનીતિના દીકરાનું નામ છે ધ્રુવ. ધ્રુવ એટલે અવિનાશી, કે જેનો ક્યારેય નાશ ન થાય. ઈ છે પદ. અનંત સુખ બ્રહ્માનંદનો વિનાશ થતો નથી. તેથી જે ધ્રુવ નીતિને આધીન રહે એને ધ્રુવ મળે. મનુષ્ય જો સુનીતિને આધીન બને તો સદાચારી અને સુરુચિને આધીન બને તો દુરાચારી બને. આ બે આનંદ તમારી પાસે મૂકવામાં આવ્યા છે. એક છે વિષયાનંદ અને બીજો છે બ્રહ્માનંદ અથવા ભજનાનંદ. તમે આ બે માંથી કયો પસંદ કરશો? ભજનાનંદ પસંદ કરવો જોઈએ. પહેલો ક્ષણિક સુખ આપે છે અને પરિણામે દુઃખ આપે છે. બીજો શરૂઆતમાં એક ક્ષણ દુઃખ આપે પણ પરિણામે તમને સુખ આપશે. બે મિત્રો યાત્રા કરવા નીકળ્યા. એક મિત્રની એવી આદત પડી ગયેલી કે પલંગ વગર ઊંઘ આવે નહીં. પલંગ સાથે તકિયો, ઓશિકો આ બધું જોવે, એટલે બધું સાથે લીધું. એક જગ્યાએ પેલો મજૂર મળ્યો નહીં. મજૂર વગર આ બધું ઉપાડે કોણ? તે ભાઈને ઉપાડવું પડ્યું. રસ્તામાં એક સજ્જન સામે મળ્યા. એને આ ભાઈની બુરી દશા જોઈ. અરે રે, આટલો બધો બોજો ઉચક્યો છે, તમને ત્રાસ થતો નથી? તમને આ બોજાથી તકલીફ થતી નથી? પલંગ વગેરે બોજો માથે લઈને યાત્રા કરો છો. અરે એ બધું કરતા પણ રાત્રે સુવાની મજા પડે ને, એટલે આ બધું ઉચક્યું છે. રાત્રે શું આનંદ આવવાનો હતો? આ બીજા કોઈની કથા નથી, આ આપણી જ કથા છે. જીવાત્મા યાત્રા કરવા માટે નીકળ્યો છે અને ક્ષણિક સુખ માટે આખો દિવસ ગધા વેતરું કરે છે. મનુષ્ય એક ક્ષણિક સુખ માટે આખો દિવસ એ દુઃખનો પહાડ માથે રાખે છે. ક્ષણિક સુખ માટે મનુષ્ય આખો દિવસ કેટલી ઉપાધિ, કેટલી ચિંતા માથે રાખીને ફરે છે. વિષય સુખ ક્ષણિક છે, વિષય આનંદ તુચ્છ છે, ક્ષણિક માત્ર છે. જ્યારે
ધ્રુવ અવિનાશી બ્રહ્માનંદનો ભજનાનંદનું સ્વરૂપ છે. જીવની પાસે બ્રહ્માનંદ જાય છે એ વખતે સુરુચિ વિઘ્ન કરે છે. જીવ અને ઈશ્વરનું મિલન થતા અટકાવે છે. ઉત્તાનપાદ રાજાને 2 રાણીઓ અને 2 બાળકો હતા. રાજા ઉત્તાનપાદને પોતાની સુનીતિ રાણી વાલી નથી લાગતી, પણ સુરુચિ વધારે વાલી લાગે છે. આપણું પણ એવું જ છે. આપણને પણ નીતિ ગમતી નથી, પણ ઇન્દ્રિયો અને વાસનાને બહેકાવનારી રુચિ ગમે છે. એક દિવસ ઉત્તાનપાદ રાજા સિંહાસન ઉપર બિરાજમાન હતા. સુરુચિ એની પાસે બેઠેલી હતી. રાજા ઉત્તમને ગોદમાં લઈને લાડ કરે છે. ધ્રુવે ઉત્તમને પિતાની ગોદમાં બેઠેલો જોયો. એને થયું કે હું પણ દોડતો જાઉં અને પિતાજી મને પણ ગોદમાં લે. ધ્રુવજી દોડતા પિતાજી પાસે આવ્યા અને કહે છે, પિતાજી મને પણ ગોદમાં લ્યો ને. બાળક એ બાલ કૃષ્ણનું સ્વરૂપ છે. તમે એનું ક્યારેય અપમાન ન કરશો. મોટા મોટા મહાત્માઓ બાળક સાથે રમતા. રામદાસ સ્વામી નાના નાના બાળકો સાથે રમતા. શિષ્યોએ કહ્યું કે તમે આ શું કરો છો? ત્યારે સ્વામી કહે છે, આ બાળકો સાથે રમવામાં મને બહુ આનંદ આવે છે. બાળકના મનમાં જેવું હોય એવું જ બોલે અને જેવું બોલે એવું તે કરે. મન, વાણી અને ક્રિયા એક હશે તો તમે ભગવાનની ભક્તિ પણ બરાબર કરી શકશો. ત્યારે તમને આનંદ પ્રાપ્ત થશે. બાળક જેવા નિર્દોષ હોય, બાળક કેટલું નિર્દોષ હોય છે. કપટનો બોધ બાળકને આપશો નહીં. બાળકને નાનપણમાં સારા સંસ્કાર આપવા, બાળકને બહુ લાડ ખોટા કરવા નહીં. ઉત્તાનપાદ રાજાને આજ આનંદ થયો. મનમાં થયું બાળકને ગોદમાં લઉં, પણ ત્યાં પેલી સુરુચિ બેઠી હતી. એને આ ન ગમ્યું. જ્યારે જ્યારે જીવ પાસે ભજનાનંદ આવે છે ત્યારે ત્યારે સુરુચિ એમાં વિઘ્ન કરે છે. પૂજા કરતા મન રસોડામાં જાય તો માનજો કે પૂજામાં સુરુચિ આવી. પ્રભુ ભજન કરતા મન વિષયોમાં જાય તો માનવું કે સુરુચિ આવી છે. રાજા ધ્રુવને ગોદમાં લે તે સુરુચિને ઠીક લાગ્યું નહીં. સુરુચિએ વિચાર્યું, રાજાને એટલે કે જીવાત્માને ધ્રુવ એટલે ભજનાનંદ મળશે તો એ વાસનાને આધીન નહીં બને, અને વાસનાને આધીન નહીં બને તો મારું કામ થશે નહીં. જીવને જ્યારે ભજનાનંદ મળે છે ત્યારે સુરુચિ વિઘ્ન કરવા આવે છે. એને રાજાને ધ્રુવને ગોદમાં લેવાની સખત ના પાડી. અને રાજા રાણીને આધીન હતો. રાજા સુરુચિને આધીન હતો, કામાદ હતો. વિચાર્યું કે જો ધ્રુવને ગોદમાં લઈશ તો મારી રાણી નારાજ થઈ જશે. બીજાનું ગમે તે થાય પણ મારી રાણી નારાજ ન થવી જોઈએ. અતિશયપણે સ્ત્રીને આધીન રહેવું એ પણ પાપ છે. શાસ્ત્રમાં તો ત્યાં સુધી બતાવ્યું છે કે જે સ્ત્રીને અતિશય આધીન હોય એવી વ્યક્તિને જોવામાં પણ પાપ છે. આ રાજા હતો પણ રાણીનો ગુલામ હતો. લગભગ દરેકની દશા આવી જ હોય છે. સાહેબ ભલે અકડમાં ફરતો હોય પણ બબલીની માં પાસે એનું કઈ હાલતું ન હોય. રાજાએ ધ્રુવનો તિરસ્કાર કર્યો. રાજાએ મોઢું ફેરવી લીધું. ધ્રુવજીને એવી આશા હતી કે પિતાજી મને જરૂર ગોદમાં લેશે. ધ્રુવજીએ 2 હાથ ઊંચા કર્યા. બાપુ મને પણ ગોદમાં લ્યો ને. સુરુચિ ધ્રુવકુમારને કહે છે, ચાલ્યો જા અહીંથી. રાજાની ગોદમાં બેસવાને તું લાયક નથી. તું અણમાનીતી રાણી, સુનીતિનો પુત્ર છે. તું અણમાનીતી રાણી, સુનીતિનો પુત્ર છે. તું તારા પિતાની ગોદમાં નહીં બેસી શકે. ધ્રુવજી કહે છે કે માં, હું મારા બાપુનો દીકરો નહીં. સુખદેવજી વર્ણન કરે છે કે રાજન, એ વખતે સુરુચિએ મેણું માર્યું કે તારી માં અહીંયા રાણી નથી, રાણી તો હું છું. તારી માં તો અહીંની દાસી છે. જો તારે રાજાની ગોદમાં બેસવાની ઈચ્છા હોય તો તું મારા પેટે જન્મ લે. તું વનમાં જા, તપસ્યાથી ઈશ્વરનું આરાધન કર અને ઈશ્વરને પ્રસન્ન કરી તું મારા પેટે જન્મ લે. ભગવાન પ્રસન્ન થયા પછી તારા પેટે જન્મ લેવાની શી જરૂર હતી? પણ એ મૂર્ખ હતી એટલે એવું બોલે છે. તું રાણીનો દીકરો નથી, તું દાસીનો દીકરો છે. ચાલ્યો જા અહીંથી. ધ્રુવને આશા હતી કે પિતાજી મને 2 મિનિટ પણ ગોદમાં લેશે
સુરુચિએ ફરીથી ધ્રુવકુમારનું અપમાન કર્યું. ચાલ્યો જા અહીંથી. ધ્રુવકુમાર રડતા રડતા સુનીતિ પાસે આવ્યા. સુનીતિએ પૂછ્યું, બેટા શા માટે રડે છે? શું થયું તને? બાળક સંસ્કારી હતો. ધ્રુવજી એક શબ્દ પણ બોલ્યા નથી. વારંવાર રડે છે. સુનીતિ જાણે છે કે મારો બાળક ડાયો છે, તે મારી સ્થિતિ બરાબર સમજે છે. સુનીતિનો દીકરો સુશીલ હતો. માં જેની સુનીતિ, એનો દીકરો પણ સુશીલ. વંશમાં અનેક લોકોનું પુણ્ય ભેગું થાય. અહીંયા બહુ સરસ વાત બતાવી છે કે વંશમાં અનેક લોકોનું પુણ્ય ભેગું થાય તો છોકરો ઉદાર બને છે. ધ્રુવે વિચાર કર્યો કે હું જો વાત કરીશ તો માતા પિતાની નિંદા કર્યાનું મને પાપ લાગશે. ત્યાં એક દાસી આવી અને એને આવીને આ બધી વાત કરી કે જે ધ્રુવકુમારનું અપમાન થયું હતું તે. સુનીતિ આ વાત સાંભળી. સુનીતિના મનમાં દુઃખ થયું. અરે, મેં સુરુચિનું તો કંઈ બુરું કર્યું નથી. મારી શોક્યને માટે મારા મુખમાંથી ખરાબ શબ્દો જો નીકળશે તો ધ્રુવના મનમાં કાયમ માટે વેરના સંસ્કાર ઉભા થઈ જશે. ધ્રુવના મનમાં હંમેશને માટે સુરુચિ પ્રત્યે વેરના બીજ રોપાશે અને ભવિષ્યમાં એ અનર્થ કરશે. સુનીતિના મનમાં દુઃખ તો ઘણું થયું, પણ એને થયું કે મારે મારા બાળકને સારા સંસ્કાર આપવા છે. મારા પુત્રને સંપત્તિ કે રાજ ભલે ન મળે, પણ મારે એને સારા સંસ્કાર આપવા છે. માતા જો સુનીતિ હોય તો બાળકને હજારો શિક્ષક કરતા પણ વધારે જ્ઞાન આપી શકે. સુનીતિ દુઃખના વેગને દબાવી ધીરજ ધારણ કરીને બોલ્યા છે કે તારી ઓરમાન માએ તને શું ખોટું કીધું છે? તારી ઓરમાન માએ જે તને બોધ આપ્યો એ સારો બોધ છે. હું પણ તને એ જ બોધ કરું છું કે બેટા, જો ભીખ માંગવી હોય તો ભગવાન પાસે જ માંગવી. મનુષ્ય પાસે કશુંક માંગશું ત્યારે આપશે ઓછું અને ઘણીવાર તિરસ્કાર કે અપમાન પણ કરશે. માટે ઠાકોરજી પાસે માંગવું. ભગવાન આપવા જ્યારે બેસે છે ત્યારે લેવા વાળો થાકી જાય છે. બેટા, તારા ઉપર ભગવાન કૃપા કરશે, તને પ્રેમથી બોલાવશે, તને ગોદમાં બેસાડશે. તારા સાચા પિતા તો પરમાત્મા છે. જીવ માત્રના સાચા પિતા એ પરમાત્મા છે. જ્યાં મેં તને નારાયણને સોંપ્યો છે, જે પિતા તારી સામે જોવા તૈયાર નથી, એ ઘરમાં હવે તારે રહેવું પણ યોગ્ય નથી. આ ઘરમાં જો તું રહીશ તો તારી ઓરમાન માં તને હંમેશા દુઃખ દેશે અને તું રડીશ. એ દુઃખ મારાથી સહન નહીં થાય. એટલે તારી ઓરમાન માં એ તને જે વનમાં જવાનું કીધું એ વાત ખરેખર સાચી છે અને એમાં જ તારું કલ્યાણ છે. જો તું ઉત્તમની સમાન રાજ સિંહાસન ઉપર બેસવાની ઈચ્છા રાખતો હો તો ભગવાનના ચરણ કમળનું આરાધન કર. જો તારે રાજા થવું હોય તો ભગવાનનું શરણ લે. તું સ્વધર્મ પાલનથી પવિત્ર થયેલો તારા ચિત્તમાં પુરુષોત્તમ ભગવાનને સ્થાપન કર અને બીજા સગળાનું ચિંતન છોડીને કેવળ એમનું જ ભજન કર. હવે આ ઘરમાં રહીશ નહીં. તું વનમાં જઈ ભગવાન નારાયણનું ભજન કર. ધ્રુવજી માને કહે છે કે માં, જેમ આ ઘરમાં મારું માન નથી એમ તારું પણ ક્યાં આ ઘરમાં માન છે? ઓરમાન માએ તારો પણ તિરસ્કાર કર્યો છે. તો હાલને આપણે બંને વનમાં જઈને ભજન કરીએ અને ભગવત પ્રાપ્તિ કરીએ. સુનીતિ કહે છે, બેટા, હું સ્ત્રી છું. મારા પિતાએ મારું દાન મારા પતિને કરેલું છે. મારે એની આજ્ઞામાં રહેવાનું છે. ભલે મારા પતિ મારો તિરસ્કાર કરે, પણ મારાથી મારા પતિનો ત્યાગ ન થઈ શકે. તું સ્વતંત્ર છે, પણ હું તો પરતંત્ર છું. મારા પતિને જે વાલી લાગે તે ઓરમાન માની પણ હું સેવા કરીશ. હું તને એકલો નથી મોકલતી. મારા આશીર્વાદ તારી સાથે છે. પરમાત્મા તને ગોદમાં લેશે. તું જ્યારે ગર્ભમાં હતો ત્યારે જેને તારું રક્ષણ કર્યું છે એ જ આજ તારું વનમાં પણ રક્ષણ કરશે. માટે વનમાં જઈ પરમાત્માનું આરાધન કર. મારા નારાયણ તને જરૂર ગોદમાં લેશે. ધ્રુવ કહે છે, વનમાં એકલા જતા મને બીક લાગે છે.
સુનીતિમાં કહે છે તું એકલો નથી, મારા નારાયણ તારી સાથે છે. જીવ એવો અનુભવ નથી કરતો કે ઈશ્વર એની સાથે છે. જીવ માત્રના સાચા મિત્ર નારાયણ છે. ભગવાન વિચાર કરતા નથી કે આ પૈસાદાર છે, આ ગરીબ છે, આ જ્ઞાની છે, આ અભણ છે, આ મોટો છે, આ નાનો છે. આવો પરમાત્મા ક્યારેય વિચાર કરતા નથી. ભગવાન બસ એક જ વિચાર કરે, એને મારા પ્રત્યે પ્રેમ કેટલો છે, એને મારા પ્રત્યે ભાવ કેટલો છે. ભગવાન હંમેશા ભાવને જ જુએ છે. પરમાત્માને પ્રેમથી પોકારો એટલે પરમાત્મા જરૂર દોડતા આવશે. એકાંતમાં પ્રભુને તમારા દુઃખની કથા કહેજો, પ્રભુને મનાવજો. ભગવાન આ પાપની આદત છૂટતી નથી, કૃપા કરો. પ્રભુને આ પ્રમાણે પ્રાર્થના કરશો, પ્રભુ જરૂર સાંભળશે. ભગવાનને કરેલી પ્રાર્થના ક્યારેય વ્યર્થ જતી નથી. સ્વામી રામકૃષ્ણ પરમહંસદેવને એક જણે પૂછેલું કે સ્વામીજી, ભગવાનને કરેલી પ્રાર્થના ભગવાન સાંભળે ખરા? સ્વામીજી કે કેમ નો સાંભળે? અરે કીડીના પગમાં તમે ઝાંઝર પહેરાવો, કીડી કેવડી હોય એને અનુરૂપ એનું ઝાંઝર બન્યું હોય, એના પગને અનુરૂપ એ વજન સહન કરી શકે એ રીતે. હવે કીડીના પગમાં એક ઝાંઝર પહેરાવ્યું અને કીડી જ્યારે ચાલે ત્યારે એ જે ઝાંઝર ખંખણે એનો અવાજ ભગવાનના કાન સુધી પહોંચે છે. તો આપણે ભગવાનને કરેલી પ્રાર્થના ભગવાનના ચરણ સુધી કેમ ન પોગે? એટલે ભગવાનને સંદેશો આપવાનું મુખ્ય આ પ્રાર્થના છે. તમારી ભાષામાં, તમારા ભાવ પ્રમાણે, તમારી શ્રદ્ધા પ્રમાણે તમે ભગવાનને પ્રાર્થના કરો. એ પ્રાર્થના જરૂર ભગવાનના કાને પહોંચશે, ભગવાન જરૂર સાંભળશે. ધ્રુવ પૂછે છે કે માં, શું મારા જેવા બાળકને ભગવાન મળે ખરા? સુનીતિ ધ્રુવને સમજાવે છે કે હા બેટા, ભગવાન તને જરૂર મળશે. ભગવાનનું ખૂબ ભજન કરજે. ભગવાન તો ભાવના જ ભૂખ્યા છે. ભગવાન તો દરેકના ભાવને જ જુએ છે. પ્રેમથી જે પરમાત્માને પોકારે એની પાછળ પાછળ ભગવાન ફરે. આતુરતા વગર ભગવાન મળતા નથી. આરતી પણ આર્ત બની ઉતારો. ઉપનિષદમાં ઈશ્વરે કહ્યું છે, આ જીવ મારો પુત્ર છે, અમૃતસ્ય પુત્ર. ઉપનિષદમાં ભગવાને કીધું છે કે આ મારો દીકરો છે, આ અમૃતના પુત્રો છે. જીવને મારા ગોદમાં લેવા હું તૈયાર છું, પણ એ મારી સામે જોવા માંગતો નથી, એ મારી પાસે આવવા માંગતો નથી. નહીતર ભગવાન તો ઈચ્છા લઈને બેઠા છે કે જીવ ક્યારે મારી ગોદમાં આવે. પણ અભાગ્યા જીવને ભગવાનના શરણે જવાનો સમય નથી. નકર ભગવાન તો વાટ જોઈને, એક મા દીકરાની વાટ જોઈને બેઠી હોય એવી રીતે ભગવાન દરેક જીવની વાટ જોઈને બેઠા હોય છે. શ્રીનાથજીનો ઊંચો કરેલો હાથ જોઈ એક વૈષ્ણવે એમને પૂછેલું કે શ્રીજી બાવા, તમે એક હાથ ઊંચો કેમ રાખ્યો છે? શ્રીનાથ બાવાએ કીધું કે મારા બાળકો મને ભૂલી ગયા છે, તે હું તેઓને ઊંચો હાથ કરીને રોજ બોલાવું છું, પણ એ મારી પાસે આવતા નથી. સુનીતિએ વિચાર કર્યો, બાળક મને વંદન કરે છે, પણ ઓરમાન માને સદભાવથી વંદન કરે તો એનું કલ્યાણ થાય. સુનીતિએ વિચાર કર્યો, ધ્રુવ મને તો વંદન કરે છે, પણ એની ઓરમાનમાં જે છે એને વંદન કરે તો એનું કલ્યાણ થાય. કોઈ પ્રત્યે કુભાવ રાખી ઈશ્વર આરાધના કરવા ન જવાય, તેથી આજ્ઞા સફળ ન થાય. કોઈ રુચિ માટે, કોઈ સુરુચિ માટે મનમાં અરુચિ રાખીને જાય, કુભાવ રાખીને જાય તો પરમાત્મા પ્રાપ્ત થાય નહીં. સુરુચિનું ધ્યાન કરશે. સુનીતિ ધ્રુવને સમજાવે છે કે જો બેટા, તું મારો ડાયો દીકરો છે. બેટા, તારું અપમાન થયું એ તારા પૂર્વ જન્મના કર્મનું ફળ મને લાગે છે. એ તારી ઓરમાનમાંનું અગાઉ અપમાન કર્યું હશે, એટલે આ જન્મમાં તેને તારું અપમાન કર્યું. તારું જે અપમાન થયું, કદાચ કોઈ વખત તે પહેલા કોઈ જન્મમાં એનું અપમાન કર્યું હશે. તો આ તો બધા કર્મના ફળ આપણને મેળવવાના છે. જેવી રીતે લાભ, હાનિ, સુખ, દુઃખ, માન, અપમાન, આ બધા પૂર્વ જન્મના કર્મનું ફળ છે. આ જગતમાં આપણને જે પણ કઈ મળે છે એ ગયા જન્મના કરેલા કર્મના ફળ છે.
પણ આ જન્મમાં આપણે જો સારા સારા કર્મ કરશું તો પછીના જન્મમાં એના સારા ફળ ભોગવીશું. એટલે ભાગવતમાં કહેવામાં આવ્યું છે કે આ જન્મમાં બી મળે છે, ફળ નહીં. ફળ તો આપણે બધા ગયા જન્મના ખાઈએ છીએ અત્યારે. આ જન્મમાં બી મળે છે, એટલે વાવેતર કેવું કરવું એ આપણે બરાબર સમજીને કરવું જોઈએ. બધે બાવળ વાવ્યા હોય અને પછી કેરીની વાટ જોઈએ તો કેવી રીતે આપણને કેરી મળે? એટલે આ જન્મમાં બી મળે છે. આ જન્મમાં આપણે સારામાં સારા બી વાવીએ તો ભવિષ્યમાં એનું આપણને સારું ફળ મળે. આ બધા કર્મોના ફળ છે. જ્ઞાની હસતા હસતા સહન કરે, અજ્ઞાની જીવ રડતો રડતો સહન કરે. જેવું વાવ્યું હોય એવું જ મેળવવાનું હોય. બેટા, મનમાં તું કઈ રાખીશ નહીં. તારા પિતાને એ વાલી લાગે છે, તું ઓરમાન માને વંદન કરીને જા. બેટા, તું મને જેવી રીતે પગે લાગ્યો ને એવી રીતે બાપુને વાલી રૂચીને પણ તું પગે લાગજે. તું મને કદાચ પગે નહીં લાગે તો પણ હું તને આશીર્વાદ આપીશ, પણ પેલી ઓરમાન માને જો તું પગે લાગીશ તો જ એ તને આશીર્વાદ આપશે. ઓરમાન માને વંદન કરી અને જો તું વનમાં જશે તો ભગવાન જલ્દી પ્રસન્ન થશે. સર્વના આશીર્વાદ મેળવીને તું વનમાં જઈશ તો ભગવાન જલ્દી કૃપા કરશે. જે સુરુચિએ બાળકનું અપમાન કર્યું છે એને સુનીતિ વંદન કરવા મોકલે છે. ધન્ય છે સુનીતિ માને, આ સુનીતિ છે. આવી સુનીતિ જેના ઘરમાં હોય એના ઘરમાં ક્યારેય કલી પ્રવેશ કરી શકતો નથી. 5 વર્ષનો બાળક ધ્રુવકુમાર ઓરમાન માતા સુરુચિને વંદન કરવા આવ્યો છે અને આજે સુરુચિ અક્કડમાં બેઠી છે. ધ્રુવજી એને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરે છે. સુરુચિએ પૂછ્યું, તું મને શા માટે વંદન કરે છે? ધ્રુવજી કહે છે કે માં, હવે હું વનમાં જાઉં છું, તમારા આશીર્વાદ લેવા આવ્યો છું. એક ક્ષણ તો સુરુચિનું હૃદય પીગળી ગયું. કેવો ડાયો દીકરો છે, મેં એનું અપમાન કર્યું છતાં પણ મને વંદન કરે છે. પણ એનો સ્વભાવ દુષ્ટ હતો, સ્વભાવ જલ્દી સુધરતો નથી. વિચાર્યું કે ધ્રુવ જો અહીંયા રહેશે તો મારા દીકરા ઉત્તમના રાજમાં ભાગ માંગશે. કે છે બહુ સારું, જા વનમાં જા, મારા પણ તને આશીર્વાદ છે. બાળક વંદન કરે છે તો પણ સુરુચિના દિલમાં કોઈ પ્રકારની લાગણી થઈ નહીં. સ્વભાવને સુધારવો બહુ કઠણ છે. સત્કર્મનું પુણ્ય અતિશય ન વધે ત્યાં સુધી સ્વભાવ સુધરે નહીં. જે સ્વભાવ બની ગયો હોય એ સ્વભાવમાંથી બહાર નીકળવું બહુ કઠિન છે. પણ અહીંયા કહે છે કે અતિશય સત્કર્મ જો જીવનું વધે તો સ્વભાવમાં બદલાવ આવે. સુખદેવજી વર્ણન કરે છે કે રાજન, 5 વર્ષનો બાળક આજે વનમાં પરમાત્માને મળવા જાય છે. માએ આશીર્વાદ આપ્યા. ભાગવતની માં બાળકને વનમાં તપસ્યા કરવા મોકલે છે, ધ્રુવજીની જેમ. ત્યારે આજની માતાઓ બાળકને સિનેમા જોવા મોકલે છે. સિનેમા જોવા પૈસા પણ આપે અને કે બે જા, તારું કલ્યાણ થશે. સિનેમા જોવાથી શું કલ્યાણ થવાનું હતું? સિનેમા જોવાથી આંખ બગડે, શરીર બગડે, મન બગડે, અંતે જીવન પણ બગડે. આ હસવાની કથા નથી, આ રડવાની કથા છે. માતાના વાંકથી બાળક દુચરિત્રનો થાય છે. પિતાના દોષથી મૂર્ખ, વંશના દોષથી કાર્પણ્ય એટલે કે ભીરુ અને પોતાના દોષથી દરિદ્ર બને છે. 2 માતાઓના આશીર્વાદ મેળવી ધ્રુવકુમાર આજે વનમાં જાય છે. વિચાર કરો, 5 વર્ષનો બાળક આજે વનમાં જાય છે. ધ્રુવજી વિચારે છે, વનમાં વાઘ વરુ હોય, વનમાં કોઈ મને મારશે તો નહીં ને? વળી વિચારે છે, ના, મારી માએ કહ્યું છે તું એકલો નથી, નારાયણ તારી સાથે છે. સર્વને વંદન કરીને, સર્વના આશીર્વાદ મેળવીને આજે ધ્રુવકુમાર ઘર છોડીને જાય છે. અને જે આ રીતે ઘર છોડે એને સંત ગોતવા જવા નથી પડતા, એને રસ્તામાં જ સંત મળે છે. પણ ઘણા ઝઘડો કરીને જાય એને સંત મળતા નથી. કેટલાક ઘર છોડે પણ ઝઘડો થાય એટલે ઘર છોડે, પછી બાવા બની જાય. ધ્રુવજી વિચારતા જાય છે, ઘરમાં તો મારી માં મને બેટા કહીને બોલાવતી હતી, હવે મને વનમાં બેટા કહીને કોણ બોલાવશે? કોણ મને લાડ કરશે? જે માર્ગે ધ્રુવ જતા હતા
એ જ માર્ગે એમને સામેથી આવતા નારદજીને જોયા. ધ્રુવજી વિચાર કરે છે, આ કોઈ સંત મહાત્મા લાગે છે. માતાએ સારા સંસ્કાર આપેલા કે રસ્તામાં કોઈ સાધુ મળે તો એને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવા. ધ્રુવજી આજ નારદજીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરે છે. અધિકારી શિષ્યને સદગુરુ રસ્તામાં જ મળે છે. અધિકારી શિષ્ય હોય તો ગુરુ ગોતવા જવા પડતા નથી, રસ્તામાં જ ગુરુજી મળી જાય છે. ઋષિકેશમાં સ્વામી શિવાનંદ સરસ્વતી, એમની પાસે એક 25 વર્ષનો યુવાન આવે છે અને સ્વામીજીને કહે છે કે સ્વામીજી, હું એક સાચા ગુરુને શોધવા નીકળ્યો છું. સ્વામીજી કે ઓ, તમે સાચા ગુરુને શોધવા નીકળ્યા છો, પણ તમે ખરા અર્થમાં શિષ્ય બનીને આવ્યા છો? તમે જો ખરા અર્થમાં શિષ્ય બનશો તો ગુરુને ગોતવા નહીં જવા પડે, ગુરુ રસ્તામાં જ મળી જશે. આજે ધ્રુવને નારદજી મળ્યા, અધિકારી શિષ્યને સદગુરુ રસ્તામાં જ મળે છે. સદગુરુ તત્વ અને ઈશ્વર તત્વ એક જ છે, આ બે નથી, અલગ નથી. એટલે જ ગુરુ જે છે એ જ પરમાત્માનું સ્વરૂપ છે. ગુરુ તત્વ અને ઈશ્વર તત્વ આ અલગ અલગ નથી, એક જ છે. પરમાત્મા વ્યાપક છે તેમ ગુરુદેવ પણ વ્યાપક છે. સર્વ વ્યાપકને શોધવાની જરૂર પડતી નથી, બસ એને ઓળખવાની જરૂર છે, લાયક થવાની જરૂર છે. બાળકનો વિનય જોતા આજે નારદજીને અતિશય આનંદ થયો. ધ્રુવને જોતા સંતનું હૃદય પીગળ્યું. ધ્રુવજીને ગોદમાં લીધો, ધ્રુવના માથા ઉપર હાથ મૂક્યો. કોઈ મહાપુરુષનો હાથ મસ્તક ઉપર આવે ને ત્યારે મનના વિકારો શાંત થાય. કોઈ મહાપુરુષનો હાથ જ્યારે મસ્તક ઉપર આવે ત્યારે આ બધા વિકારો શાંત થતા હોય છે. ધ્રુવ વિચારે છે, મારી માના આશીર્વાદથી રસ્તામાં મને આ બીજી માં મળી ગઈ છે. એક માં બાળકને સ્તનપાન કરાવીને પુષ્ટ કરે છે અને જ્યારે સદગુરુપી માં કાયમને માટે સ્તનપાન છોડાવે છે. જન્મ મરણના ત્રાસમાંથી એ ગુરુ મુક્તિ અપાવે છે, મોક્ષ અપાવે. એટલે ફરી કોઈ વખત જન્મ ન લેવો પડે, સ્તનપાન ન કરવું પડે. સ્તનપાન કરાવનાર માં શ્રેષ્ઠ છે કે સ્તનપાન છોડાવનારી માં શ્રેષ્ઠ છે? ગુરુ શ્રેષ્ઠ છે. બેટા, હું તને એવો ઉપદેશ આપીશ કે કોઈ માને હવે તારે ધાવવાનો પ્રસંગ નહીં આવે, કોઈ માના પેટે જન્મ લેવાનો પ્રસંગ નહીં આવે. નારદજી પૂછે છે કે બેટા, તું ક્યાં જઈ રહ્યો છે? તું કેમ એકલો છે? ધ્રુવજી ઉત્તર આપે છે, હું વનમાં જાઉં છું, હું ભગવાન નારાયણના દર્શન કરવા જાઉં છું. મારી માએ મને કીધું છે કે મારા પિતા નારાયણ છે, હું મારા પિતા નારાયણની ગોદમાં બેસવા જાઉં છું. આ સાંભળી નારદજી બહુ રાજી થયા. નારદજી ધ્રુવના નિશ્ચયની પરીક્ષા કરે છે. સદગુરુ શિષ્યની પરીક્ષા કરે અને પછી એને ઉપદેશ આપે. નારદજી બોલ્યા, અત્યારે તો તું બાળક છે, અત્યારે વનમાં જવાની શી જરૂર છે? અત્યારથી જપ કરવાની પણ શું જરૂર છે? અરે આ બાલ્ય અવસ્થા તો એક રમવાની અવસ્થા છે. મારા વિચાર પ્રમાણે સાધારણ પુરુષને માટે ઈશ્વરને પ્રસન્ન કરવા એ ઘણું કઠિન કામ છે. શું ભગવાન મેળવવા સહેલા છે? સાધારણ મનુષ્ય માટે ભગવાનના દર્શન તો બહુ દુર્લભ છે. જેની કૃપા મેળવવા તું ઈચ્છે છે તે ભગવાન તો ખરેખર પુરુષોથી દુરાધ્ય, આરાધવા મુશ્કેલ. મોટા મોટા ઋષિ મુનિઓ અનેક જન્મથી ઈશ્વરનું આરાધન કરે છતાં એમને ભગવાન મળે નહીં. મોટા મોટા મુનિઓ પણ ભગવાનનો માર્ગ શોધે છે છતાં એને જાણી શકતા નથી. તું મોટો થઈ દરેક પ્રકારના સુખ ભોગવી વૃદ્ધાવસ્થામાં નિવૃત્ત થયા પછી તું વનમાં જજે. પણ આ તો અવસ્થા તારે રમવાની છે. આરામથી નિવૃત્તિના સમયે આરામથી ભગવાનનું ભજન કરજે, રામ રામ કરજે, પછી તને ભગવાન મળશે. તું માને છે કે ભગવાન મને ગોદમાં બેસાડશે, પણ મોટા મોટા ઋષિઓ હજારો હજારો વર્ષો તપસ્યા કરે છે, તેમ છતાં તેઓને પરમાત્માના દર્શન થયા નથી. તો તારા જેવા બાળકને પરમાત્મા કેવી રીતે મળશે? માટે હું તો કહું છું, બેટા તું ઘેરે જા. ધ્રુવકુમાર કહે છે કે ના, જે ઘરમાં મારું માન નથી એ ઘરમાં હવે મારે રહેવું નથી. 5 વર્ષનો ધ્રુવ
ઘરનો ત્યાગ કરી ભગવાનનું ભજન કરવા ચાલી નીકળ્યો છે. ધ્રુવજી કહે છે કે મારે પિતાની ગોદ ઉપર બેસવું નથી. મેં હવે નિશ્ચય કર્યો છે કે આ જન્મમાં જ મારે ભગવાનના દર્શન કરવા છે. હે ગુરુજી, એની માટે તમે મને ઉપાય બતાવો. ધ્રુવનો દ્રઢ નિશ્ચય જોઈ નારદજી આજે બહુ રાજી થયા છે. જે મનુષ્ય પોતાનું કલ્યાણ કરવા ઈચ્છતો હોય અને ધર્મ અર્થ કામ મોક્ષને પ્રાપ્ત કરવા માંગતો હોય તો એને માટે શ્રી હરિનું ચરણનું સેવન એ જ એકમાત્ર ઉપાય છે, એ જ એકમાત્ર સાધન છે. જો જીવનમાં ધર્મ અર્થ કામ અને મોક્ષ મેળવવો હોય તો ભગવાનનું શરણ લીધા વિના છૂટકો નથી. જે ભગવાનનું શરણ લે એને ધર્મ અર્થ કામ અને મોક્ષ બધું પ્રાપ્ત થઈ જાય. તું મધુવનમાં જા. મથુરાની પાસે આ મધુવન છે, જ્યાં ધ્રુવને નારાયણના દર્શન થયા છે. યમના મહારાણી બહુ કૃપાળુ છે. યમના મહારાણી એ કૃપા દેવીનો અવતાર છે. ભાગવતમાં 4-5 જગ્યા એવી બતાવી છે કે જ્યાં પરમાત્મા અખંડ બિરાજે છે. આમ તો ભગવાન બધે જ છે, સર્વવ્યાપક છે, સર્વત્ર છે, પણ અમુક જગ્યા એવી બતાવી છે કે જ્યાં ભગવાન અખંડ નિવાસ કરે છે. જેવી રીતે વૃંદાવનમાં, મધુવનમાં, શ્રીરંગમમાં અનંત શયન પદ્મનાભ જ્યાં ભગવાન અખંડ બિરાજે છે. દ્વારિકામાં દ્વારિકાધીશ ભગવાન અખંડ બિરાજે છે. ભગવાન દ્વારિકા છોડીને ક્યાંય ગયા નથી. બોડાણાની ભક્તિ અનન્ય હતી એટલે એક સ્વરૂપે ડાકોર આવ્યા છે. ગંડકી નદીને કિનારે પુલ ઋષિના આશ્રમમાં ભગવાન અખંડ બિરાજમાન છે. એમ ભાગવતમાં 5મ સ્કંદમાં એવું લખ્યું છે કે વૃંદાવનમાં ભગવાન અખંડ બિરાજે છે. ભગવાન વૃંદાવન છોડીને ક્યાંય ગયા નથી. તારા બ્રહ્મ સંબંધ યમુનાજી સિદ્ધ કરી આપશે. એ તારા માટે ભગવાનને ભલામણ પણ કરશે. તે ઠાકોરજીને તારી ભલામણ પણ કરશે, કૃપા કરશે. ધ્રુવજીને આજ્ઞા કરી, બેટા તારું કલ્યાણ થજો. યમુના નદીના તટ પર આવેલા પરમ પવિત્ર મધુવનમાં તું ત્યાં જ્યાં કે જ્યાં શ્રી હરિનો નિત્ય નિવાસ છે. વૃંદાવન એ પ્રેમ ભૂમિ છે. ત્યાં રહી ભજન કરવાથી મન જલ્દી શુદ્ધ થાય. વૃંદાવન એ દિવ્ય ભૂમિ છે. ત્યાં જીવ અને ઈશ્વરનું મિલન જલ્દી થાય છે. ત્યાં રહેવાથી સહજ ભગવાનમાં પ્રેમ પ્રગટ થાય છે. ભૂમિની અસર પણ મન ઉપર થાય છે. ધ્રુવજી પૂછે છે, ત્યાં જઈ પરમાત્માની આરાધના મારે કેવી રીતે કરવી? નારદજી કહે છે કે ધ્યાન કરતા પહેલા માનસિક સેવા કરજે. ચતુર્ભુજ નારાયણ ભગવાનની માનસિક સેવા કરજે. માનસિક સેવામાં એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની કે મનની ધારા તૂટે નહીં. માનસિક પૂજામાં તમે જ્યારે પૂજા શરૂ કરો અને પૂજા પૂરી થાય ત્યાં સુધી મનને છટકવા નહીં દેવાનું. એમાં લાગેલું રાખવાનું. તમે ભગવાનની સેવા કરો છો, મન વળી છટકી જાય, વળી પાછું આવે, આવી રીતે મનને છટકવા નહીં દેવાનું. સતત એમાં પરોવી રાખવાનું. એ માનસિક સેવા શ્રેષ્ઠ સેવા માની છે. સતત મન ઈશ્વરમાં પોરોવાયેલું રહે. માનસિક સેવા અતિ શ્રેષ્ઠ માની છે. ભગવાન શંકરાચાર્ય કૃષ્ણની માનસિક સેવા કરતા. જગતગુરુ શંકરાચાર્ય મહારાજ આવ્યા તો એ ભગવાન દ્વારકાધીશની માનસિક સેવા રોજ કરતા હતા. વિરક્ત સાધુ અને સંન્યાસીઓ કે જે પાસે કશું રાખતા નથી એ માનસિક સેવા કરે એ ઉત્તમ છે. જે વિરક્ત મહાપુરુષો છે, જે સંન્યાસી છે, કે જે કંઈ સંચય કરતા નથી, જેની પાસે એક વખતનું પણ સાથે ભોજન હોતું નથી, એવા મહાપુરુષો માનસિક સેવા કરે એ શ્રેષ્ઠ સેવા છે. પણ ગ્રહસ્થ આશ્રમમાં રહેતા એ માનસિક સેવા અને પ્રત્યક્ષ સેવા એ બંને કરવી જોઈએ. આપણી જેવા જે ગ્રહસ્થ આશ્રમમાં રહેતા હોય એને માનસિક સેવા પણ કરવી જોઈએ ભગવાનની, અને પ્રત્યક્ષ સેવા પણ ભગવાનની કરવી જોઈએ. પણ સંત ઋષિ મુનિ હોય, વિરક્ત મહાત્મા હોય, એ ખાલી માનસિક સેવા કરે તો ચાલે, પણ ગ્રહસ્થને નહીં ચાલે. માનસિક સેવાનો અતિ ઉત્તમ સમય સવારના 4 થી 5:30 સુધીનો છે. કોઈનું પણ મોઢું જોયા પહેલા એ કરવાની હોય છે. પ્રાંતકાળમાં ઉઠી ધ્યાન કરવાનું કે હું ગંગાજીના કિનારે બેઠો છું, બધું જ મનથી કરવાનું છે.
ગંગાજીમાં સ્નાન કરવાનું, તે પછી ભગવાનની પૂજા માટે, અભિષેક માટે ગંગાજળ લાવવાનું, મનથી જ લાવવાનું છે. તો પછી જેવા તેવા પાત્રમાં શું કામ લાવવું? સોનાના પાત્રમાં જ ભગવાનનું ગંગાજળ લઈ આવવાનું. ઠાકોરજી જાગ્યા પછી એને આચમન કરાવવાનું, મંગળામાં પછી માખણ મિશ્રી અર્પણ કરવાની. એ તો મહાદેવને, ભોળાનાથને કઈ જરૂર પડતી નથી, પણ આ કનૈયાની સેવામાં તો બધું જોશે. મહાદેવ કઈ માંગતા નથી, પણ આ કનૈયાની સેવા કરવી બહુ કઠિન છે. એ તો માગશે કે મારે આ જોશે, આ વિના નહીં ચાલે. પછી ભગવાન કૃષ્ણને સ્નાન કરાવો. શંકર દાદાને ઠંડુ જળ ચાલે, બાલકૃષ્ણને નહીં ચાલે, એને ગરમ જળથી સ્નાન કરાવો. પછી ઠાકોરજીને શૃંગાર કરો આવો. શૃંગાર ન કરો તો પણ ભગવાન સુંદર છે. ભગવાન એટલા સુંદર છે કે એને બાહ્ય શૃંગારની કોઈ જરૂર નથી. પણ તમે જો ભગવાનને શૃંગાર કરો તો એનાથી આપણું મન શુદ્ધ થાય. એ આપણા મનને શુદ્ધ કરવા માટે આપણે ભગવાન ઠાકોરજીને શૃંગાર કરવાનો છે. બાકી ભગવાન તો પોતે જ એટલા અદ્ભુત સૌંદર્યવાન છે કે એને બીજા કોઈ શૃંગારની જરૂર જ નથી પડતી. પણ આપણે ભગવાનનો શૃંગાર કરીએ તો આપણું મન શુદ્ધ થાય. શૃંગારમાં સમાધિ જેવો આનંદ મળે. કે છે ને, વૃંદાવનમાં રાધારાણીની એક સખી, એક સહેલી છે, અને ઈ ખાલી રાધાજીના ફૂલનો શૃંગાર કરે છે. રોજ જુદા જુદા ફૂલો લઈ આવે અને ઈ ફૂલથી ભગવાન રાધારાણીનો શૃંગાર કરે. પણ જ્યારે ઠંડીનો સમય આવે ત્યારે પછી સેવા બંધ થઈ જાય. ભગવાનને એમાં ઠંડી હોય અને આ ફૂલ પણ ઠંડા હોય, ત્યારે ઈ સેવા બંધ થાય છે. અને ત્યારે ઈ સખી બેભાન અવસ્થામાં રહે છે. કેમ? કે અત્યારે માતાજીની સેવા થતી નથી. રાધારાણીની સેવા વગર આ જે સખી છે, જે સેવિકા છે, એ બેભાન અવસ્થામાં રહે છે. તો આવો ભાવ ભગવાન પ્રત્યે હોવો જોઈએ. શૃંગારમાં જે આનંદ મળે છે એ સમાધિ જેવો આનંદ મળે છે. શૃંગાર પછી પરમાત્માને સુંદર ભોગ ધરાવો, તે પછી પ્રભુને તિલક કરો, પછી પ્રભુની આરતી ઉતારો. ભગવાનની આરતી ઉતારતા હૃદય આર્ત બનવું જોઈએ. પદ્મ પુરાણમાં આરતીનો ક્રમ બતાવ્યો છે. પહેલા ચરણથી, પછી સાથળ, પછી વૃક્ષસ્થળ, પછી મુખ અને પછી સર્વાંગની આરતી ઉતારવી. આરતી ઉતારો ત્યારે પ્રભુના દર્શન માટે આતુર બનો. આતુરતા સાથે આરતી ઉતારો. ભગવાનના દર્શન કરતા કરતા ધ્યાન કરવાનું. શ્રી હરિનું મનથી ધ્યાન કરજે. બેટા, ધ્યાન સાથે જપ થવા જોઈએ. કેટલાક જપ કરતી વખતે સંસારનું ધ્યાન કરતા હોય છે, એટલે જપ નિષ્ફળ ગયા છે એવું તો કહેવાય નહીં, પણ જોવે એટલું ફળ મળે નહીં. સ્નાનથી શરીરની શુદ્ધિ થાય. બગડેલું શરીર સ્નાનથી શુદ્ધ થાય. દાનથી ધનની શુદ્ધિ થાય. આપણા ઘરમાં જે ધન આવે છે એમાં કંઈક નીતિ અનીતિ થઈ હોય, કંઈક પાપના સંસ્કાર પણ આવ્યા હોય, તો એ દાન કરવાથી એ ધનની શુદ્ધિ થાય. અને ધ્યાનથી મનની શુદ્ધિ થાય છે. આપણે ભગવાનનું ધ્યાન કરશું તો મન શુદ્ધ થશે. મન બગડે ક્યારે? જ્યારે આ સંસારનું ચિંતન કરે ત્યારે. આ સારું, આ મોડું, આ ગમે, આ ના ગમે, આનાથી મન બગડે છે. અને એ મન ત્યારે શુદ્ધ થશે જ્યારે ભગવાનનું ધ્યાન કરશે. તપ અને ધ્યાન સાથે થવા જોઈએ. જપ કરવા બેસો ત્યારે જે દેવનો જપ કરો એની મૂર્તિ આંખથી દૂર થવી ન જોઈએ, આંખથી ખસવી ન જોઈએ. જીભથી ભગવાનનું નામ લેવાનું, મનથી એમનું ધ્યાન કરવાનું, આંખથી એમના દર્શન કરવા, કાનથી એમના નામનું શ્રવણ કરવું. આ પ્રમાણે જપ કરજે બેટા. હું તને એક મંત્ર આપું છું. ઓમ નમો ભગવતે વાસુદેવાય. એ મહામંત્રનો તું જપ કરજે. ભગવાન તારા ઉપર પ્રસન્ન થશે. મારા આશીર્વાદ છે, ભગવાન તને 6 મહિનામાં મળશે. સંચિત પ્રારબ્ધ કર્મને બાળવા 3 જન્મ લેવા પડે. ગીતાજીમાં ભગવાને કહ્યું છે, ઘણા જન્મને અંતે જીવ મને પ્રાપ્ત કરે છે. વિદ્વાનોએ ત્યાં એવો અર્થ કર્યો કે બહુધા એટલે 3 જન્મ જ્ઞાનીઓએ, યોગીઓએ કર્મનો ક્ષય કરવા 3 જન્મ લેવા પડે. ત્યારે ભાગવતમાં લખ્યું છે, ધ્રુવ ચરિત્રમાં કહેવામાં આવ્યું છે કે જપ કરવાથી 6 મહિનામાં ભગવત પ્રાપ્તિ થઈ જાય છે. ધ્રુવજી કહે છે
એ ભગવત ચરણોની છાયાને મેં 6 મહિનામાં પ્રાપ્ત કરી લીધી છે. આ ખોટું નથી, અનુભવ કરી જોજો. પણ ધ્રુવે જે રીતે કર્યું, ધ્રુવે જે રીતે તપસ્યા કરી એ પ્રમાણે તપસ્યા કરજો. સાધન કરે એને સિદ્ધિ મળે. હા, જે કરે એને પ્રાપ્ત થાય, જે કરે એને અનુભવ થાય. ધ્રુવજીએ અનેક જન્મ તપસ્યા કરી છે. પૂર્વ જન્મમાં 6 માસમાં ધ્રુવને પરમાત્માના દર્શન થવાના હતા. હા, ગયા જન્મમાં ધ્રુવજી એટલી ભગવાનની તપસ્યા કરતા હતા અને ભગવત પ્રાપ્તિ માટે એકમાત્ર 6 મહિના બાકી હતા. જો એ તપસ્યા પરિપૂર્ણ કરે તો 6 મહિનામાં ભગવાન મળી જાય. 6 મહિના બાકી હતા, 6 મહિના જ માત્ર બાકી હતા. પૂર્વ જન્મમાં ધ્રુવ ધ્યાન કરતા હતા અને એ વખતે એક રાજા રાણીને એને જોયા. ત્યારે ધ્રુવજીએ મનમાં વિચાર કર્યો કે આ રાજા રાણી જે સુખ ભોગવે છે એવું તો મેં સુખ ભોગવ્યું નહીં. તેથી એને આ જન્મ રાજાને ત્યાં મળ્યો છે. બસ આ એક વિચાર માત્ર આવ્યો કે આ રાજા રાણી જે સુખ ભોગવે છે એવું સુખ તો મેં ભોગવ્યું નહીં. બસ આ વિચારે ધ્રુવજીને બીજો એક જન્મ લેવો પડ્યો રાજાની ત્યાં. અને 6 મહિનાની સાધના બાકી હતી કે જે ધ્રુવે 6 મહિના સાધના કરી અને ભગવાનને પ્રાપ્ત કરી લીધા. નારદજી તે પછી ઉત્તાનપાદ રાજા પાસે ગયા. વિયોગમાં મનુષ્યને ગુણ યાદ આવે છે. ઉત્તાનપાદ રાજા આજે બહુ પસ્તાય છે. ધ્રુવ જેવો દીકરો મને છોડીને ગયો. ધ્રુવના ગુણ યાદ કરે છે. નારદજીએ મનમાં વિચાર કર્યો, આ મારા ચેલાનો બાપ છે, મારે એનો ઉદ્ધાર કરવો પડશે. આ સુરુચિને આધીન થયો છે. આ રાજા સુરુચિમાં ફસાણો છે. તે જીભને વશ કરશે તો એની સાધના સફળ થશે. જીભ સુધરે તો સુરુચિનો મોહ ઓછો થાય. રાજાને કહ્યું, તું 6 માસ કેવળ દૂધ ભાત ઉપર રહેજે અને અનુષ્ઠાન કર. ધ્રુવજી મધુવનમાં આવ્યા. પ્રથમ દિવસે ઉપવાસ કર્યો. પછી ધ્રુવ 3 દિવસ એક આસને બેસીને ધ્યાન કરે છે. કેવલ ફલાહાર કરે છે. અન્નનો આહાર કરવાથી શરીરમાં રોજોગુણ વધે, ફલાહાર કરવાથી શરીરમાં સત્વગુણ વધે. બીજો મહિનો આવ્યો, સંયમ વધાર્યો. હવે એક આસને 6 દિવસ ધ્યાનમાં બેસે છે. એક આસને 6 દિવસ ધ્યાનમાં બેસે છે. ત્રીજો મહિનો આવ્યો, હવે 9 દિવસ એક આસને બેસે છે. હવે કોઈ જાતના ફળ ફૂલ ખાતા નથી, ઝાડના પાન ખાય છે. સંયમ ધીરે ધીરે વધારે છે. એ સાથે ભક્તિ પણ વધે છે. જેનો એકવાર ત્યાગ કર્યો એ વિષયમાં ફરીથી મન ઇન્દ્રિયોને જવા દેશો નહીં. ચોથો મહિનો શરૂ થયો. હવે ફક્ત યમુનાજીનું જળ લઈ 12 દિવસ એક આસને બેસે છે. 5મા મહિને હવે જળ નહીં, વાયુનું ભક્ષણ કરે છે અને 15 દિવસ એક આસને બેસે છે. હવે 6થો માસ શરૂ થયો. ધ્રુવજીએ નિશ્ચય કર્યો કે હવે જો પરમાત્મા મળશે તો જ આસન ઉપરથી ઉઠવું. ભગવાન ન મળે ત્યાં સુધી મારે ઉઠવું નથી. આવો નિશ્ચય કરી ધ્રુવજી ધ્યાન જપમાં બેઠા છે. દ્રઢ નિશ્ચય હોય તો જરૂર ભગવાન આવે. બ્રહ્મકાર વૃત્તિ થાય છે પણ એને કાયમ ટકાવી રાખવી મુશ્કેલ છે. 6 મહિના સુધી સતત પરમાત્માનું ધ્રુવ ધ્યાન કરે છે. ધ્રુવજી હૃદયમાં નારાયણના સ્વરૂપને નિહાળે છે. હવે જીભથી નહીં, મનથી જપ થાય છે. નામથી જ રૂપ પ્રગટ થાય છે. ધ્રુવની તપસ્યા જોઈ દેવો ભગવાન નારાયણ પાસે ગયા અને નારાયણને કહે છે કે હે પ્રભુ, હવે તમે જલ્દી ધ્રુવને દર્શન આપો. ભગવાન દેવતાઓને કહે છે કે ધ્રુવને દર્શન આપવાના નથી, પણ ખરેખર તો મારે હવે ધ્રુવના દર્શન કરવા જવું છે. જુઓ ભગવાનનો ભાવ ભક્ત પ્રત્યે કેવો હોય છે. જ્યારે બધા દેવતાઓ ભગવાનને કહે છે કે હવે ધ્રુવને દર્શન દેવા જાઓ, ત્યારે ભગવાન કહે છે ધ્રુવને દર્શન દેવા નથી જવાના, પણ ખરેખર તો ધ્રુવના દર્શન કરવા મારે જવાનું છે. આ ધ્રુવના દર્શનની મને ખૂબ જ ઈચ્છા છે. ભાગવતમાં ચોખ્ખું બતાવ્યું છે. પંઢરપુરના મંદિરમાં એક દિવસ શ્રી વિઠ્ઠલનાથ અને રૂક્ષ્મણી વચ્ચે સંવાદ થયેલો અને એ કથા આપણે આવતીકાલે જોશું. અચ્યુતમ કેશવમ શ્રી રામ નારાયણમ શ્રી કૃષ્ણ દામોદરમ શ્રી વાસુદેવમ હરિ શ્રીધરમ માધવમ શ્રી ગોપિકા
वल्लभम श्री जानकी नायकम श्री रामचंद्र भगवान की जय। द्वारिकाधीश की जय। ओंकारेश्वर महादेव की जय। ओम नमः पार्वती पतये। हर हर महादेव।